ગુજરાતના ગમે તે સ્થળે જાઓ, હવે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જતા જાય છે, જેના કારણે આવનારા 10 થી 15 વર્ષમાં ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે, જેના ગંભીર પરિણામો લોકોએ ભોગવવા પડશે. ત્યારે સરકારે અત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની સ્થિતિ અંગે રિસર્ચ શરૂ કર્યું છે. આ સ્થિતિ તપાસ્યા બાદ કયા વિસ્તારમાં કઈ રીતે પાણીના તળ ઊંચા લાવી શકાય તે માટેની યોજનાઓ બનાવાશે. જે અંતર્ગત ડીસા તાલુકાના વરણ ગામે પણ GCWBની એક ટીમ પહોંચી, જ્યાં છેલ્લા 1 મહિનાથી બોર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ટીમ અત્યારે 600 ફૂટ સુધીનો બોર બનાવી તપાસ કરી ચૂકી છે, પરંતુ તેઓને પાણીના તળ મળી રહ્યા નથી. હવે આ ટીમ આ રિપોર્ટ સરકારને કરશે અને ત્યારબાદ સરકાર આ મામલે વિચારણા કરશે. બીજી તરફ ગામના સરપંચ સહિતના લોકોએ રિસર્ચ ટીમને રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે આ વિસ્તારમાં અત્યારે 1000 ફૂટ કરતાં વધારે નીચા પાણી જતા રહ્યા છે. દર વર્ષે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે સરકાર આ રિસર્ચ બાદ ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે પ્રકારે રજૂઆત કરાઈ છે.